ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે ટ્રેનિંગ છે બરાબર કે પછી કર્મચારી જેટલા પણ છે એમ્પ્લોઈઝ છે એને ટ્રેનિંગની જરૂર કેમ પડે છે એ વિશે ભણી ગયા બરાબર છે. એટલે કે તાલીમ એનું ઇન્ટ્રોડક્શન આપણે જોયું બરાબર છે. હવે આજે આપણે જોવાના છે કે એનો અર્થ શું છે અને એની નીડ કેમ છે બરાબર છે. તાલીમનો અર્થ અને એની આવશ્યકતા કેમ છે. હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું કે તાલીમની જરૂરિયાત કેમ પડે છે બરાબર છે. તો તાલીમની જરૂરિયાત એટલા માટે પડે છે કે જે કાર્યની જરૂરિયાત છે બરાબર, હાલના સમયમાં જે કાર્યની જરૂરિયાત છે એને આપણે કર્મચારીની જે વર્તમાન ક્ષમતા છે એમાંથી બાદબાકી કરીએ બરાબર છે. એટલે જે ટ્રેનિંગ નીડ્સ છે એ કેમ પડે છે. તો જે જોબ સ્પેસિફિકેશન છે, તો હાલના સમયમાં જેમ જેમ ટેકનોલોજી ચેન્જ થાય છે એવી રીતે મશીનરી ચેન્જ થાય છે, ટેકનિક્સ બધી ચેન્જ થાય છે, મેથડ ચેન્જ થાય છે અને જે કર્મચારી ત્યાં ઓલરેડી કામ કરે છે બરાબર. માની લો કે એને 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો 5 વર્ષ પહેલાં જે ચાલતું હતું એ શીખીને આવ્યા હોય બરાબર, પણ અત્યારે જે રિસન્ટલી જે ચાલતું હોય એ એને એટલું બધું ખબર હોય નહીં. તો એટલા માટે કેવું હોય છે કે એની ક્ષમતા 5 વર્ષ પાછળ થેલાઈ જાય બરાબર છે. તો એના લાયકાત, એના અનુભવ કે એની ક્ષમતા પ્રમાણે આપણે અહીંયા શું કરવું પડે છે, કાર્યની જરૂરિયાત પ્રમાણે આપણે એને ટ્રેનિંગ આપવી પડે છે બરાબર છે. તો એને જે નથી આવડતું એ વસ્તુ આપણે એને અહીંયા શીખવાડવાનું છે. ઓકે, તો એટલા માટે ટ્રેનિંગની જરૂર પડે છે બરાબર છે. તો અહીંયા જે તાલીમ છે એ તાલીમ એક્ઝેક્ટલી શું છે, તો એના વ્યક્તિ વિકાસનું એક કાર્ય કરે છે બરાબર. એટલે એની અંદર છે ને એક પ્રકારનું ડેવલપમેન્ટ કરે છે. એટલે વર્તમાન સમયમાં જે પણ માનવ સાધન વિકાસ છે બરાબર છે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એ આ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે બરાબર છે. તો હવે આપણે એની વ્યાખ્યા જોઈશું કે તાલીમ એટલે કર્મચારીનું જ્ઞાન અને કુશળતા કેળવવાની વૈધિક પ્રવૃત્તિ. તો તાલીમ શું છે? કર્મચારીનું જે નોલેજ છે, એની જે સ્કિલ છે બરાબર છે, એને વધારવાનું, એને નોલેજફુલ બનાવવાનું બરાબર છે. એક ફોર્મલ જે છે પ્રવૃત્તિ છે બરાબર છે. આ જે ટ્રેનિંગ છે એ બધાને જ આપવામાં આવે છે, કોઈ બી ફિલ્ડ હોય એ જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવે છે બરાબર છે. બીજી જે છે વ્યાખ્યા એ આપણે જોઈએ, એડવિન ફિલિપો. તો અમુક કાર્ય કરવા માટે કર્મચારીમાં જરૂરી જ્ઞાન અને બુદ્ધિ ચાતુર્ય વધારવાની પદ્ધતિ એટલે તાલીમ બરાબર. તો જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ, જે પણ કાર્યક્ષેત્રની સાથે આપણે જોડાયેલા છે કે આપણે જે પણ કામ કરીએ છીએ, આપણું જે કરિયર રિલેટેડ જે કામ છે બરાબર છે, એની અંદર કર્મચારી જે પણ કામ કરે છે એ નોલેજ અને એનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે બરાબર, એનું બુદ્ધિ ચાતુર્ય કે એનું જે જ્ઞાન છે એ વધારવાની પદ્ધતિ એટલે તાલીમ બરાબર છે. મેં તમને પહેલાં જ કીધું કે જે ટેકનોલોજી અત્યારે ચાલે છે એ 5 વર્ષ પહેલાં કોઈ વ્યક્તિ નોકરી લાગ્યો હોય બરાબર છે, એને કદાચ નહીં ખબર હોય કે એની વિશે ઓછી ખબર હોય, તો એ નોલેજ વધારવા માટે શું કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. એવી રીતે છે માઇકલ ઝુસિયસ. તો એમના મત પ્રમાણે તાલીમ શું છે, તો તાલીમ એ ખાસ પ્રકારના કાર્યો કરવા કર્મચારીઓની રુચિ, નિપુણતા અને યોગ્યતા વધારી શકે તેવી પ્રક્રિયા. તો તાલીમ શું છે? એક ઇન્ડિવિજ્યુઅલ્સ જે છે, એક પર્ટિક્યુલર વ્યક્તિ બરાબર, એક પર્સન અમુક પ્રકારનું કામ કરે છે, એક ઇન્ડિવિજ્યુઅલ કામ કરે છે બરાબર. બધાની પોતપોતાની સ્પેશિયાલિટી અને સ્કિલ પ્રમાણે એ લોકોને કામ આપેલું છે. તો એ લોકોના જે કામ છે એ કામમાં એ લોકો રુચિ વધારી શકે, એની અંદર નિપુણતા વધારી શકે, એની અંદર જેની યોગ્યતા છે એ વધારી શકે બરાબર, તેવી પ્રક્રિયાને આપણે અહીંયા તાલીમ કહીશું બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈશું કે તાલીમની આવશ્યકતા કેમ છે. તો કેમ છે તાલીમની આવશ્યકતા? તો આધુનિક સ્પર્ધાત્મક ધંધાકીય જગતમાં માનવ સાધન વિકાસ અથવા તાલીમ અનિવાર્ય બની ગયા છે. તાલીમને અનિવાર્ય બનાવતા પરિબળો નીચે પ્રમાણે છે. તો હવે કયા કયા પરિબળોના લીધે તાલીમ અહીંયા અનિવાર્ય બની જાય છે? તો એમાં પહેલું છે કે કર્મચારી સાધન કંપનીની જરૂરિયાતો પ્રમાણે ઉપલબ્ધ હોતું નથી. કર્મચારી સાધન એટલે કે જે એમ્પ્લોઈઝ છે
બરાબર. એ લોકોની જે સ્કિલ છે, એ લોકોની જે આવડત છે, અ, એ લોકોને જે પણ નોલેજ છે, બરાબર છે, એ હંમેશા કેવું બને છે કે આપણી ભરતી કેવી રીતે થાય છે કે એ લોકોને જેવી જરૂરિયાત હોય ને એ પ્રમાણે આપણી ભરતી કરે છે. મેં તમને અત્યારે જ કીધું, પણ કોઈ એમ્પ્લોય છે જે 5 વર્ષ પહેલાં જોડાયો હોય તો હાલની જે ટેકનોલોજી છે, મેથડ છે, કે પછી એની ટેકનિક છે કામ કરવાની, બરાબર, એ જૂની થઈ ગઈ હોય કે હાલમાં જે છે એના વિશેને એટલું નોલેજ હોતું નથી, તો એ જરૂરિયાત પ્રમાણે કેવું હોય છે કે એની પાસે હોતું નથી, બરાબર છે. તો કાર્ય વિશિષ્ટી અને કર્મચારીની વર્તમાન આવડત વચ્ચે હંમેશા તફાવત રહે છે, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કે જે નવી ટેકનોલોજી છે એ પ્રમાણે એની ટેકનિક, મેથડ, બરાબર, કે એની ચલાવવાનું જે કામ છે એ કર્મચારીની જે વર્તમાન આવડત છે એમાં હંમેશા તફાવત રહે છે, બરાબર છે. તો કર્મચારીને કાર્ય સોંપણી કરતાં અગાઉ આવી ગેપ અથવા તફાવત તાલીમ દ્વારા દૂર કરવો જરૂરી છે. તો આ જે ગેપ પડે છે, મેં તમને 5 વર્ષવાળું જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે 5 વર્ષનો ગેપ આવી ગયો, બરાબર છે. તો જ્યારે કર્મચારીને કામ સોંપવામાં આવે છે ત્યારે આ જે ગેપ છે એ ગેપને પૂરવા માટે કે એ તફાવત જે છે એને દૂર કરવા માટે તાલીમ આપવામાં આવે છે, બરાબર, જે તાલીમ દ્વારા દૂર કરી શકાય છે. એને જે પણ ટેકનોલોજી છે, મેથડ છે, બરાબર છે, એ કોલેજમાં તો ભણવા જવાના નથી, એટલા માટે એ લોકો માટે સેમિનાર યોજીને કે ટ્રેનિંગ યોજીને આપવામાં આવે છે, બરાબર છે. તો 1 દિવસની ટ્રેનિંગ હોય, અઠવાડિયાની ટ્રેનિંગ હોય, ડિપેન્ડ કરે કે કેવા પ્રકારનું કામ છે કે કેવા પ્રકારની મશીનરી ચલાવવાની છે. બહુ જટિલ હોય તો અઠવાડિયું પણ થાય, બરાબર. તો આમ જે છે ટ્રેનિંગની જરૂર પડે છે, જેનાથી એ લોકોની પાસે જે સ્કિલ નથી એ લોકો શીખી શકે, બરાબર. એના પછી છે વિકાસ એ કોઈપણ વ્યક્તિની મૂળભૂત ખ્વાહિશ છે. તાલીમ દ્વારા વ્યક્તિની વિકાસની ભૂખ પણ પૂર્ણ કરી શકાય છે. તો જે ડેવલપમેન્ટ છે, પોતાનું જે ડેવલપમેન્ટ છે, બરાબર, બધી જ વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે હું સારું ડેવલપમેન્ટ કરું, બરાબર, સારા કામ કરું, મારું જે વર્ક ફિલ્ડ છે એની અંદર હું બહુ સારું પરફોર્મન્સ કરું, બરાબર છે. બધાને જ એવું કરવું હોય તો તાલીમ દ્વારા એને આપણે શું કરી શકીએ છીએ, પૂરું કરી શકીએ છીએ. એના પછી છે કે વર્તમાન સ્પર્ધાત્મક ધંધાકીય જગતમાં ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા વધારી શકાય છે. વર્તમાન સમયમાં જે પણ સ્પર્ધાકીય ધંધાકીય જગત છે, બરાબર, હવે અત્યારે છે ને બિઝનેસ વર્લ્ડમાં બી બહુ બધી કોમ્પિટિશન ચાલે છે, બરાબર છે. મેં તમને આગળ શીખવાડ્યું કે જે સ્મોલ સ્કેલના જે ઇન્ડસ્ટ્રી છે આપણે ત્યાં સૌથી વધારે છે, તો ત્યાં સૌથી વધારે કોમ્પિટિશન પણ આપણને જોવા મળે છે, બરાબર છે. તો ત્યાં ઉત્પાદનના જે સાધનો છે એની ઉત્પાદકતા આપણે વધારવી હોય તો આપણને જે તે વિષય વિશે નોલેજ હોવું જરૂરી છે. એટલા માટે તાલીમ જે છે એના દ્વારા એને વધારી શકાય છે, બરાબર છે. કે જે આપણી પાસે ઉત્પાદનના જે પ્રોડક્શનના જેટલા બી સાધનો છે એની ઉત્પાદકતા વધારવી હોય તો એના માટે તાલીમની જરૂર પડે છે, બરાબર. એના પછી છે કે વર્તમાન સ્પર્ધાત્મક જગતમાં વેચાણ કિંમત વધારીને નહીં પરંતુ પડતરમાં ઘટાડો કરીને નફો કરી શકાય છે. એટલે અહીંયા કેવું છે કે કોઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટમાં પૈસામાં વધારો કરીને નહીં, પૈસા વધારીશું તો આપણી સામે કોમ્પિટિશનમાં બીજા 10-15 વ્યક્તિ ઊભા હશે. 10-15 શું, બહુ બધા હોય, 100-200 હોય, બરાબર છે. તો એમાં આપણે આપણી કિંમત વધારીએ ને તો એ કોમ્પિટિશનમાં આપણે પાછળ થયેલાય છીએ. તો અહીં આપણે શું કરવાનું છે કે આપણે છે ને જે પ્રોડક્શન પાછળ જે ખર્ચો થાય છે, પડતર કિંમત, બરાબર છે, પ્રોડક્શન પાછળ જે ખર્ચો થાય છે એમાં કરકસર કરીને કે પછી અમુક ટેકનોલોજી મેથડ યુઝ કરીને આપણે એની અંદર ઘટાડો કરી શકીએ છીએ, જેથી આપણે નફો વધારી શકીએ, બરાબર છે. તો આ ટાઈપની વસ્તુ માટે જે તાલીમ છે એ તાલીમ દ્વારા જે માનવ સાધનો છે, યંત્રો છે, માલ સામગ્રી છે, બરાબર છે, એનો બગાડ આપણે અટકાવી શકીએ છીએ. તેમજ જેટલા બી એમ્પ્લોય છે એની કાર્યદક્ષતા જે છે, બરાબર છે, એને આપણે અંકુશિત કરી શકીએ છીએ. ઓકે, કે પછી એ લોકોને બધી વસ્તુ શીખવાડીને એ લોકોની જે પ્રોડક્શનની શક્તિ છે, બરાબર છે, એને આપણે વધારી શકીએ છીએ. તો આમ જે પડતર છે એ પડતરને આપણે ઘટાડી શકીએ છીએ, બરાબર છે. એટલે જે રો મટીરિયલ છે એનો ઓછામાં ઓછું વેસ્ટ થાય એ બધી ટેકનિક એ લોકોને આપણે શીખવાડી શકીએ છીએ. ઓકે, પછી એના પછી છે પેદાશની ગુણવત્તા વધારવા અને ગ્રાહક સંતોષમાં વધારો કરવા તાલીમી કર્મચારીઓ દ્વારા ઉત્પાદન તથા અન્ય કાર્યોની અસરકારકતા વધારી શકાય છે.
તો જે પણ પેદાશ છે, બરાબર છે, જે પણ પ્રોડક્શન થયા પછી જે એક ગુડ્સ મળે છે આપણને, બરાબર છે, એની ક્વોલિટીમાં આપણે અહીંયા વધારો કરવાનો છે, બરાબર છે. એનાથી શું થશે, ક્વોલિટીમાં આપણે જેટલો વધારો કરીશું અને કિંમત જેટલી ઓછી રાખીશું એનાથી જે આપણા ગ્રાહકો છે એને સેટિસ્ફેક્શન રહેશે અને એ લોકો આપણો જે પણ આપણી પ્રોડક્ટ છે એને ખરીદશે, બરાબર છે. તો આ વસ્તુની અંદર વધારો કરવા માટે જે કર્મચારીઓ છે એ લોકોને તાલીમ આપવામાં આવે છે, જેથી એ લોકો ઉત્પાદનની અંદર મદદરૂપ થઈ શકે અને બીજા જે પ્રોડક્શન રિલેટેડ જે કામ છે એની પણ આપણે અસરકારકતા વધારી શકીએ છીએ. ઓકે, એના પછી છે કે તાલીમ દ્વારા અધિકારીઓનો સંચાલન વારસો જાળવી શકાય છે. એટલે કે જો આપણે ટ્રેનિંગ લઈએ તો જે સંચાલન મંડળના જે અધિકારીઓ છે, બરાબર છે, એ કોઈને કોઈ દિવસ તો એ લોકો રિટાયર્ડ થવાના છે કે છોડીને જતા રહેવાના છે, બરાબર છે. તો આવી કન્ડિશનમાં જો આપણે તાલીમ લીધેલી હોઈએ, ટ્રેનિંગ લીધેલું હોઈએ, પછી આપણે ધીમે ધીમે સંચાલન કરતાં પણ શીખી ગયેલા હોઈએ, બરાબર છે, તો એવી કન્ડિશનની અંદર આપણે જે મેનેજમેન્ટ કરવાનું છે એ મેનેજમેન્ટને પણ આપણે સાચવી શકીએ છીએ, બરાબર છે. એટલે આપણા પ્રોડક્શનની અંદર, આપણી જે એક્ટિવિટીની પ્રોડક્શનની અંદર આપણે વધારો કરીએ છીએ એની સાથે સાથે આપણું ડેવલપમેન્ટ કરીએ છીએ, એની સાથે સાથે આપણે એક હાયર પોસ્ટ પર મેનેજમેન્ટ કરવાનું પણ આપણને મોકો મળે છે, બરાબર છે. એટલે જેમ જેમ અનુભવ લઈએ, જેવી જેવી આવડત હોય એ પ્રમાણે આપણને ઉપર જવા પણ મળે. એટલે કે એકમ છોડી જતા કર્મચારીઓને સ્થાને એકમના તાલીમ પામેલા કર્મચારીઓને બઢતી આપી શકાય છે. જો મેં કીધું એ પ્રમાણે કે જો એ લોકો છોડીને જતા રહે, તમારી પાસે મેનેજમેન્ટ કરવાનું એક્સપિરિયન્સ હોય, તમારી પાસે નોલેજ વધારે હોય, તો તમે જો કોઈ કર્મચારી છોડીને જતા રહે છે, બરાબર, કે રિટાયર થઈ જાય છે, તો એની જગ્યા પર આપણે કોઈ બીજા બહારથી વ્યક્તિ લાવીએ, સ્પેશિયાલિસ્ટ લાવીએ, એની જગ્યાએ જે ઓર્ગેનાઇઝેશનની અંદર જ તાલીમ પામેલો કર્મચારી છે એને બઢતી આપી શકીએ છીએ. એનાથી કયા કયા ફાયદા થાય છે? તો છે ને, સૌથી પહેલી વસ્તુ કે એ ઓર્ગેનાઇઝેશનનું જે પણ વાતાવરણ છે એમાં એ જીવતા ટેવાઈ ગયેલો હોય, એને અનુકૂળ થઈ ગયેલો હોય, જેથી કરીને સંચાલન બહુ સારી રીતે કરી શકે છે, બરાબર. જ્યારે નવા આવેલા વ્યક્તિ પહેલાં તો એ 2-3 મહિના તો એડજસ્ટમેન્ટમાં એના નીકળી જશે, બરાબર. પછી બધાની સાથે રિલેશનશિપ જાળવવામાં એને ટાઈમ જશે, બધાને જાણવામાં કે આ પદ્ધતિથી કઈ બી પદ્ધતિથી અહીંયા કામ કરાય છે, બરાબર, બધાને ટેકલ કેવી રીતે કરવા, એ બધી વસ્તુ ઓળખતા એને 6 મહિના નીકળી જાય. પણ જો અંદર ને અંદરનો જ કોઈ વ્યક્તિ હોય, એને બધી જ વસ્તુ ખબર છે, એ બધી વસ્તુ વિશે અનુકૂળ છે, બધા વ્યક્તિને પણ ઓળખે છે, બરાબર, તો એવી કન્ડિશનમાં એ ઇઝીલી બધી વસ્તુ હેન્ડલ કરી શકે છે. ઓકે, તો આમ આ જે વસ્તુ છે ને એ બહુ ફાયદાકારક છે, જે આ 6થા નંબરનો પોઈન્ટ છે. એની અંદર આપણે હવે નેક્સ્ટ જોઈએ તો બાહ્ય આર્થિક પર્યાવરણમાં પરિવર્તન થતાં તેની સાથે તાલમેલ મેળવવા તાલીમ જરૂરી બને છે. જે બહારનું જે પર્યાવરણ છે, બરાબર, જે આર્થિક પર્યાવરણ છે એની સાથે આપણે તાલમેલ મેળવવા માટે પણ ટ્રેનિંગની જરૂર પડે છે. માર્કેટિંગને રિલેટેડ જે વસ્તુ છે એ, ફાઇનાન્સને રિલેટેડ જે વસ્તુ છે એ, બરાબર, એનું એડમિનિસ્ટ્રેશનની અંદર કે મેનેજમેન્ટમાં તો એનું જે ટ્રેનિંગ છે એ કામ તો લાગે છે, પણ એની સાથે માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, બરાબર, ટેકનોલોજી છે, એને રિલેટેડ જો એને ટ્રેનિંગ આપવામાં આવે તો એ બહુ સારી રીતે બધું કામ કરી શકે, બરાબર છે. જેમ કે વર્તમાન સમયમાં વધેલા કમ્પ્યુટરની તાલીમ અનિવાર્ય બની જાય છે. જે કોમ્પ્યુટરનો યુઝ છે એ આજકાલ બધી જગ્યા પર થાય છે, બરાબર છે, બધાને કોમ્પ્યુટર આવડવું બહુ જરૂરી છે એવું થઈ ગયું છે એટમોસ્ફિયર, બરાબર. તો અહીંયા કેવું છે કે કોમ્પ્યુટરની બહુ જૂના હોય, એને કોમ્પ્યુટર નહીં આવડતું હોય, બરાબર, પણ એને કોમ્પ્યુટર શીખવાડીને આપણે શું કરી શકીએ કે જે યુઝ કરવાનો છે યુઝ આપણે અહીંયા એમની પાસે કરાવીને એમનું પ્રોડક્ટિવિટી આપણે વધારી શકીએ છીએ, બરાબર. અનુભવી કર્મચારીએ પણ આ પ્રકારની તાલીમ લેવી પડે છે, બરાબર છે. ભલે વર્ષોથી એ ફિલ્ડમાં કામ કરતા હોય, 15 વર્ષ 20 વર્ષ, પણ આજે કેવું છે કે કોમ્પ્યુટરની ઉપર બધું કામ થઈ ગયું છે, તો એમણે કોમ્પ્યુટર શીખવું બહુ જરૂરી છે. તો કોમ્પ્યુટરની ટ્રેનિંગ આપીને એમને આ વસ્તુ શીખવાડી શકાય. કોમ્પ્યુટર એ ખાલી એક્ઝામ્પલ છે, બરાબર. એ સિવાય પણ બહુ બધી વસ્તુ છે કે જ્યાં અનુભવી લોકોને પણ આપણે ટ્રેનિંગ આપવી પડે એમ છે, બરાબર.
એના પછી છે કે કંપનીના આંતરિક પર્યાવરણમાં તથા ફેરફારોને અનુરૂપ થવા પણ તાલીમ જરૂરી બને છે. તો કંપનીનું જે પણ આંતરિક પર્યાવરણ છે, બરાબર, એમાં જે ફેરફાર થાય છે એ ફેરફારને સાથે અનુરૂપ થવા માટે પણ ટ્રેનિંગની જરૂર પડે છે. જેમ કે કંપનીએ બદલેલી વ્યૂહરચના પ્રમાણે કર્મચારીઓની બઢતી કરવી જરૂરી બને છે. તો જે પણ કંપની છે એ લોકોએ માની લો કે પોતાની સિસ્ટમની અંદર જે છે સિસ્ટમ ચેન્જ કરી દીધી, કે કામ કરવાની જે સિસ્ટમ છે ચેન્જ કરી દીધી, બરાબર છે. તો ત્યારે કર્મચારીઓની બદલી કરવી પડે છે, બરાબર છે. પછી કેટલાકને બઢતી પણ અહીંયા આપવી પડે છે. તો આવી કન્ડિશનની અંદર શું કરવું પડે છે, જે તાલીમ છે કે ટ્રેનિંગ છે એ આપવી જરૂરી બની જાય છે, બરાબર છે. તો ધીમે ધીમે કરીને જે તાલીમ છે, તાલીમ દ્વારા આપણે બહુ બધી વસ્તુઓ શીખી શકીએ છીએ. એટલે જ્યારે તમે ભલે અત્યારે કોલેજમાં છો, તમે બધી વસ્તુઓ શીખો છો, પણ એની સાથે જ્યારે તમે એઝ અ એમ્પ્લોય કશે કામ કરવાના છો તો તમને પણ ટ્રેનિંગ આપવામાં આવે, અને ટ્રેનિંગ લેવી બહુ જરૂરી છે, બરાબર. એને ક્યારેય ઇગ્નોર નહીં કરવી જોઈએ. ટ્રેનિંગ લેવાથી આપણને નવી નવી વસ્તુ શીખવા મળે છે, આપણા નોલેજમાં જ વધારો થાય છે, આપણે આપણું જ ડેવલપમેન્ટ કરીએ છીએ. એટલે ટ્રેનિંગ છે ને અહીંયા બહુ જ જરૂરી પાર્ટ છે. કોઈ પણ જગ્યાએ આપણે કામ કરતા હોઈએ કે પછી એઝ અ એન્ટરપ્રિનર પણ આપણને આ વસ્તુની જરૂર પડે છે, બરાબર છે.